કચ્છના ગાંધીધામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને પ્રોહિબિશન કેસમાં મોટી સફળતા મળી છે. એલસીબી પૂર્વ કચ્છની ટીમે ભચાઉ સામખિયાળી નેશનલ હાઇવે પરથી અંદાજે ₹28,80,000ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ગણનાપાત્ર પ્રોહિબિશન કેસનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે હરિયાણા પાસિંગ ટ્રેલરમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો છુપાવી લાવવામાં આવી રહ્યો છે અને તેની રેકી માટે એક સ્વિફ્ટ કાર આગળ પાછળ ચાલી રહી છે. બાતમીના આધારે એલસીબી ટીમે રંગલા પંજાબ હોટલ પાસે વોચ ગોઠવી ટ્રેલર અને સ્વિફ્ટ કારને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રેલરમાં ઉપરના ભાગે ચોખાના કટ્ટા ભરેલા હતા, જ્યારે નીચેના ભાગમાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રેલર, સ્વિફ્ટ કાર અને દારૂનો જથ્થો કબજે કરી 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય વોન્ટેડ આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર મામલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.